હેલો ગાઈઝ, રામ માડી રામ, જય શ્રી રામ. તો આજે છે તારીખ 29/7/2026. તો આજે છે ગુરુ પૂર્ણિમા. તો આપણે જઈશું બારેજા ખૂંખાર મેરડી માના ધામમાં દર્શન કરવા. અને આપણા ગુરુ માતા છે ખૂંખાર મેરડીમાં. તો આપણે જઈએ, પછી તમને ત્યાં જઈને બતાવું ત્યાં કેટલું પાણી ભરાયેલું છે ચોમાસાના લીધે, ત્યાં કેટલી ભીડ છે, કેટલા લોકો, કેટલા ભક્તો આવ્યા છે માના. તો આપણે જઈએ. માનો બોલાવો આવ્યો છે આપણે, તો આપણે જઈ શકીએ. બાકી માં બોલાવે નહીં ત્યાં સુધી આપણે ના જઈ શકીએ. તો માએ બોલાવે છે એના દીકરાને, તો આપણે જઈએ માં દર્શન કરવા ગુરુ પૂર્ણિમાના દિવસે. તો ચલો બારેજા જઈને હું વિડીયો સ્ટાર્ટ કરીશ. બારેજા જઈને તમને બતાવું બારેજાનો વ્યૂ અને માતાજીના દર્શન તમને ત્યાં જઈને કરાવું. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. આટલું જ બતાવીશ બારેજા ધામમાં જઈને. બાકી વ્લોગ એટલો મોટો નહીં હોય, કારણ કે આપણે મંદિરમાં જઈએ, આપણે દર્શન કરવા જઈએ છીએ, અને એટલું જ મારે શેર કરવું છે તમારી જોડે ગુરુ પૂર્ણિમાના દિવસે. તો વધારે આપણે આમ નહીં, હું આમ કરું છું તેમ કરું છું, આપણે બસ મારા દર્શન કરવા જઈશું અને માના દર્શન તમને બધાને કરાવીશું. રામ રામ. તો ગાઈઝ આપણે આવી ગયા છે બારેજા. તો તમે જોઈ શકો છો બારેજામાં બધી બાજુ પાણી 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 ભરાઈ ગયું છે. ગાઈઝ હવે આપણે અંદર જઈએ મંદિરમાં. એ તમને મંદિરમાં જઈને તમને દર્શન કરાવું અને તમને દેખાડું રામ માળી રામના ગુરુ પૂર્ણિમાના તમને દર્શન કરાવું. ચલો અંદર જઈએ. બાકી ચારે બાજુ પાણીના પાણી જ છે. તો આપણે જઈએ અંદર, પછી અંદર જઈને તમને બતાવું. આવી ગયા છે પાણીના જ્યાં મઢુલીમાં. તમે જોઈ શકો છો સામે કે બધી જગ્યા પાણી પાણી પાણીના પાણી જ છે, બધે ચારેક વાર પાણી. અને એની માની મઢુલી. તો આપણે અંદર જઈએ, અંદર જઈને તમને દર્શન કરાવું. તો તમે લોકો બી જોડે રહીને દર્શન કરી લો. ચલો તો અંદર. અને તમે બહાર જાઓ તો માનતા રાખો તો નારિયેળ ચૂંદડી શ્રીફળની ના રાખશો, વૃક્ષની રાખો. વૃક્ષ કે રામ નામની ચોપડી આપવાની રાખો, કેમ કે અહીંયા નારિયેળ ચૂંદડી કે પ્રસાદી કે પેંડા અહીંયા હવે માનતા રાખવામાં આવતા નથી. તો વૃક્ષ લાવવા તમારે. અને જોઈ શકો છો તમે કેટલા બધા લોકો વૃક્ષ લઈને આવ્યા છે, તમને બતાવું. અને અગર તમને બી જોઈતા હોય તો અહીંયાથી આપવામાં આવશે. તો ગાઈઝ અહીંયા કરી આપણે બ્લોગ એન્ડ. આપણે બી કરી લીધા દર્શન. હવે આપણે જઈશું ઘરે. તો કોઈ બી આવતા હોય તો ચાલુ દિવસે કે રવિવારે એવી રીતે આવો જ્યારે વરસાદ ના પડે, કેમ કે 2 દિવસ વરસાદ પડ્યા બાદ બી બહુ બધું પાણી પાણી ભરાઈ ગયું છે. તો વરસાદ ના હોય એવા ટાઈમે આવો, અને વરસાદ બહુ પડે એના પછી 2-4 દિવસ પછી આવો તો પાણી વધારે ના હોય. તો રામ રામ રામ. ચલો મળી.